નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમિત્ર ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રૂપિયા 331 કરોડના વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સરકારના મુખ્ય દંડક અને મેયરના હસ્તે આ વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બ્યુરો ચીફ એડિટર મયુર રાજ્યગુરુ, લોકમૈત્રી ગુજરાતી ન્યૂઝ, વડોદરા. રસ્તાથી હરણી ટાંકી સુધી આમ જા દેજો. પણ તેમજ ₹31 કરોડના ખર્ચે થવા ભારતની તરફ ડોટ માંડી રહ્યું છે. યોગેશભાઈ પટેલ, મનીષા ભાઈ દેસાઈ, શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા, શ્રી ચૈતન્ય સિટી તરીકેનું આપણે સ્વાગત સન્માન અભિવાદનને એવા આદરણીય યોગેશ કાકા, પૂર્વ મંત્રી બેન શ્રીમતી મનીષાબેન, સ્વાગત કરું છું. વડોદરા મહાનગરપાલિકાના વિવિધ ભરતીઓની પ્રક્રિયા આભાર માનેલ મુખ્ય સિટી અને મોસ્ટ લવેબલ સિટી બનાવવાની દિશા નગરીના સૌ નગરજનો પણ આ વિકાસ આ સૂત્રને માનનીય છે અને દુનિયામાં ભારત દેશ શરૂ કરવા જઈ રહ્યા છે. ચિરાગભાઈ બારોટ, સૈનિક લોકાર્પણના કામો લગભગ ખાતમુહૂર્ત અને લોકાર્પણના એવા આદરણીય યોગેશ કાકા. હું હમણાં બીજી વાર, કારણ કે ત્યાં મોડું થાય છે, એમનો કાર્યક્રમ છે, જે રીતે પહોંચી ગયા છે. બાકી હતું આજે વડોદરા મહાનગરપાલિકાના 331 કરોડના ખર્ચાના અનેકવિધ પ્રકલ્પો ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ અહીં હાથ ધરેલ હતો. સાથે સાથે આર્ટ ગેલેરી, જે વડોદરાની એક ઓળખાણ હતી, તેને પુનર્જીવિત કરીને મોડર્ન આર્ટ ગેલેરી બનાવવામાં આવી છે. ત્યારે કોર્પોરેશનના તમામ પદાધિકારીઓને, ચૂંટાયેલા પ્રતિનિધિઓને બધાનું અભિનંદન પાઠવું છું અને આપના માધ્યમથી તમામ નગરજનોને પણ વિનંતી કરું છું કે આપ બધા જ એકવાર આ આર્ટ ગેલેરી જોવા આવો, જેથી કરીને જે પણ સંસ્થાઓ આ આર્ટ ગેલેરીનો ઉપયોગ કરશે તેઓના માટે પણ આ એક આશીર્વાદરૂપ સાબિત થશે. થેન્ક યુ. પાલિકા દ્વારા આજે વિવિધ કાર્યો, જે પ્રજાલક્ષી કાર્યો શહેરના વિકાસની અંદર જે ભાગ ભજવી શકે, શહેરની સુંદરતા વધારી શકે, શહેરમાં સુવિધા વધારી શકે, એવા તમામ કાર્યો અંદાજે 331 કરોડ કરતાં વધારે કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો આજે આ કાર્યક્રમ છે. અમુક વ્હીકલ્સનું પણ ફ્લેગ ઓફ છે અને સાથે સાથે આર્ટ ગેલેરીનું પણ લોકાર્પણ આજે થવા જઈ રહ્યું છે. ત્યારે આ પ્રસંગે ઉપસ્થિત રહી અને આગામી દિવસોમાં આપણી ડબલ એન્જિનની સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા આપણા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા વિકસિત વડોદરા માટેના જે પ્રયત્નો હાથ ધરવામાં આવે છે એના વિશે પણ ચર્ચા કરી અને આગામી દિવસોની અંદર વડોદરા વિકાસની હરણફાળ લે અને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનથી લઈ અને તમામ એવા સુગમ સારા એક સારું ડેવલપ્ડ સિટી કહી શકાય એવા તમામ પ્રયત્નો આ એક છેલ્લા 6 મહિના પહેલાંની જે ઘટના થઈ એ પછી વડોદરાની અંદર ખૂબ જ ઝડપી થઈ રહ્યા છે, પ્રગતિથી થઈ રહ્યા છે. એ બદલ વડોદરા મહાનગરપાલિકાને હું હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સમગ્ર વડોદરા નગરજનોને અભિનંદન પાઠવું છું. વડોદરાની અંદર હાલમાં તો ચૂંટણીને ઘણી વાર છે અને વડોદરા મહાનગરપાલિકાની અંદર ટૂંકા સમયના કાર્યો, લાંબા સમયના કાર્યો, એવા તમામ કાર્યોનું જે પ્લાનિંગ હોય એ પહેલેથી થઈ જ ચૂક્યું હોય. એટલે આને જે નિયત ટાઈમટેબલ પ્રમાણે જે કાર્ય થઈ રહ્યું છે એને આપણે ચૂંટણી સાથે ના સરખાવીએ તો સારું, પરંતુ આપણે સૌ સાથે મળી અને વિકસિત વડોદરા માટેના આપણા પ્રયત્નોને સફળ બનાવવા માટે ભાગરૂપ થઈએ.